મારી એ મારી પેઢીઓની દેવી આવો મારી નો નામ રાવારી શિકોતર આવો એ મારી ગુગરિયાની બેટીઓની શોખીન વો શિકોતર ખમા અને મારી યારા ચંદ્રુમણા નાર જાને એ ઓઢો ચારનારે શિકોતર ખમાતને જગત નો ચારો થાય મારી શિકોતર નો ચારો નો થાય એ હવાર મોહબાનું હવાર ના હાથ વાગે હવારી હોય હવા હાથ નો થવા દેખ માતને મારી કળ કુવાસ્યો ચાટલી મને વેળાએ નોનોણાના શારદા બાપાની ભક્તિની શીખો જે વાત આવી એ નિર્મલભાઈ ખૂબ મજા કહું મામા બાપજી ખૂબ મજા કહું છું એ ઠાકોરો આયા છો તો આયાનું પરમાણુ શીખોતર આલ્યા વડા નહીં દે ઠાકોરો ખૂબ કમા કહું છું ખૂબ મજા કહું છું અને કદાચ તમારી ગવાડીઓ ઉતરીશું બાપુ વજન બાપુ એક મારવાનો છે હું શિકોતર જવું ભેગી રહી મારશું તમારી કહા તો તમે પહેલા દાડે કીધું તું હાલે કહું છું કે 3 ઘર બદલ્યો તો તમારું કહાના પાલનપુરનો 2 ઘર થયો ના થયો હા પછી કમો તે તો આજ સુધી તમારા ચેટલાય જતા રહ્યા ચેટલાય એ રહ્યા કોઈનું કોઈ ઠેકોણું રહ્યું નથી પણ કદાચ આજનું વાહણાની માતાના અપાડો હું શિકોતર માતા હોય આવીશું બાપજી અને આજ ગણેશપુરાનો ઓટો તો કુવાસીના વર્ત હું પૂરો કર્યા હશે તો બાપજી આ વગણા ઠાકોર અને અહીંયા આગળ પોતાનું લીલું પૂરું કરી આવ્યું આવું હું શિકોતર માતા કહેતી પછી તમારા જયંતિ જગો કોણ ભાઈ હા હાલની વાત નહીં કરતી હું જૂની પેઢીની વાત કરું છું તમને કોઈ વાતની જ ખબર નહીં ના તો જો કદાચ તમને ખબર નહીં તમે કાળા મોથાના મોનવીઓ છો તમે ભણેલા છો હું અભણ માતા છું તો નિર્મલભાઈ બાપજી કદાચ ગણતરની ચોપડી લઈને જો ઉતરી જાઉં તો હું વાણાના ભગતની જહું માતા આવી ગયા બાપજી આજ કદાચ ત્રણેયનો ભેટારો થયો હશે તો ત્રણેયનો પાઘડી પહેરાયું રાત કરોડિયા કરો છો ભેગા રહો છો પણ આ ધોલધાર મલક છે દેશ વિદેશ આ તો ભુવાર આપડા ફાટી જાય મુકા અંદર આપડા ફાટી જશે ઘેર ઘેર કોનો બની જાય એમ કહું તોય હા પણ એશિયા ધંધારમાં 35 વર્ષ પહેલાનું નામ થઈ ગયું છે કે એક બાજુ ડાયા ભુવા બેહન એક બાજુ બાપજી બેહન આ બાજુ બાપજીથી તરફડે આ દિશાના બાજુ ડાયા ભુવાથી તરફડે આ કદાચ આ ત્રણેયનો ભેટારો કર્યો હશે તો મુકા લખવું હોય તો લખી દેજો અત્યારે આ જેઠ મહિનો ચાલી રહ્યો છે આ લાઈવ ચાલી રહ્યું છે
આજથી જેઠ મહિનાની પૂનમમાં ને પહેલા તો બેવન હુનાની પાઘડી પહેરો તો મંજે હું વાણાના ભગતની જહું માતા પહેરાઈ જઈતી ડાયા ભૂવા. કોઈ દાડો તમારો હથવારો તોડાવની, કોઈ દાડો હથવારો જુદો થયેલો હશે તો હું વાણાની માતા ભેગી રહી પૂરો કરાવવાય. પાછા મુકા કુવાસીનો વર્તો પડી ગયો તો અને કુવાસીને વાર ચાલુ તો મોમાં મુહાળની માતા બની છે ને. તો એક દાડો જો એ ગોમના ધણિયોને શેમાડક જો હજુ સુધી હું પાછા હોય નંબા ના લાવો તો મને વાણાની માતાનો અપમાન કરજો સદાબાજી. કોઈ દાડો તમારું ગળું ઉતરવા નહીં દીધું તમારી કુવાસીએ. અને રમેશ તમારી કુવાસીના લીધે જો તમે પગડે હોઈ ગયા છો ને વહુ પાડી દીધા હશે તો વિશાલ આ વહુનો બદલો જો એક દાડો લઈને ના વળું તો હજાય વેળા હું વાહણાના ભગતની જહું માતા આઈ લ્યા. મારી કૃષ્ણ ભગતની જહુના કોઈ દાડો વદાળ નો થાય. એ જેને જેને મોગરો કર્યો છે એને મોઢામાં મોગરો ના નખાવું. જેને જેને મેળો માર્યો છે ભરબજારે આબરૂ નો ખેંચું. એ તાર સુધી મન કૃષ્ણ ભગતની માળા ન જપ થાતી નહીં ખમા. તમે બેવાને કુવાસી કરી અને કુવાસીનો વહુ લૂસી દીધો હશે તો બાપજી તમારા બેવાના ઘેર ડાયા બુઆ. આજ હું વાહણાની માતા એમ કહું છું અને હું સતીને હપાડું કરતી જઉં છું ને કહેતી જઉં છું કોઈ દાડો તમારા ઘેર ઘંટીમાં કોઈ દાડો લોટ નહીં કૂટવા દઉં. તમારા બેવાના ઘેર ભર્યો ભંડાર રહે અને સુરત ચોદ રહી તારુંથી ગવાડીમાં ખોટ નહીં રહેવા દઉં બાળ વચ્ચે. હજાર વિશાલ હું વેળાએ કહું નોમોશી નહીં આપવા દઉં બાપજી. સુરત ચૌધરી હે અને હું વાહણાની માતા છતીને કહેતી જઉં છું હું કહું કે જો સુરત ચૌધરી હે દારૂથી તમારી ગવાડીમાં બાળ બચ્ચે ખેલતો રહી આવું મારી વાહણાની માતાના આશીષ છે. કોઈ દાડો ખોટ નહીં પડે બાળ બચ્ચે ડાયા બુઆ. તમારો જોટલો કોઈ દાડો તૂટવાની દઉં બેવાનું જોટલું હર રમેશ ભેગો રહે ને બેવાની ગવાડીએ બાળ બચ્ચે રમતા રહી જો આ મારા જહુ માતાના આશીષ છે. પછી કોઈ નેડું બોલી જોઈશે, કોઈ આઘું બોલી જોઈશે, કોઈ પાછું બોલી જોઈશે તો ભોનમાં બોલું છું ને ભોનમાં ધૂણું છું બાપજી. કદાચ એનો હિસાબ લઈને જો આ રોટલા ના બેવાન ભેગા કરું ને તમારે વાહણાની માતાનો રોમ ના કરજો. જેવા અનાયસે આયા છો પણ એવા જો અનાયસે એક દાડો ઈયોને લઈને ટેચણી કરીને મઢી લાવું તો જ વિચાર માનું કે હું વાહણાની માતા બોલી જઈ હતી. અને એ દાડા હગા હાથે પાઘડી પહેરાવરીને જો ટેચણી ના કરું તો મને વાહણાની માતાનો રોમ મત કરજો બાપજી. કુવાસી કરી છે હું પૂરું કર્યો ડાયા બુઆ. જગત બોલીને ફરી જાહે બાપજી. દળ ફરે વાદળ ફરે સુરા બોલ્યા ના ફરે હું જહુ માતા છું અને અગન પસેડી ઓઠનારી માતા છું. અને કદાચ ભર બપોરે જો અગન પસેડી ઓઠીને જો જી ના તાબા ઉતરું તો મને ખોડિયારના રોમ રોમ જ કરજો ડાયા. કુવાસીને લઈ જઈને દર્શન કરાવી દેજો ડાયા બુઆ. આબરૂ પાછી વળી જઈ હા બાપજી. એટલા એનો પ્રસાદ જે થતું હોય બાપજી તમારું છે, તમારું કરાવવાનું છે, તમારો વિસ્તાર છે.